નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું પાઠક પબ્લિક સ્કૂલ લર્નિંગ એપમાં. આપણો વિષય છે ધોરણ 12 અર્થશાસ્ત્ર. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 5 ગરીબી, જેમાં અગાઉ આપણે ગરીબીના કારણોમાં ઐતિહાસિક કારણો અને ગ્રામીણ ગરીબીના કારણો વિશે સમજૂતી મેળવી. આજે આપણે ગરીબીના કારણોમાં આર્થિક કારણો વિશે વિસ્તારથી સમજીશું. વિદ્યાર્થી મિત્રો, ગરીબીના આર્થિક કારણો પરીક્ષામાં 5 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો. ગરીબી માટેના આર્થિક કારણો સમજાવો. તો ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરશો. આર્થિક કારણોની અંદર શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. હવે અહીંયા પહેલો જ એક વાક્યનો પ્રશ્ન બની શકે છે કે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા એટલે શું? તો કોઈ સમયગાળો હોય, એક ચોક્કસ સમયગાળો. કેવો ભાઈ? સમયગાળો ખરો, પણ કેવો? તો કે ચોક્કસ સમયગાળો. આ ચોક્કસ સમયગાળા દરમિયાન એક શ્રમિક દ્વારા શું કરવામાં આવે છે ભાઈ? એક શ્રમિક દ્વારા જે પ્રમાણમાં એનો કે જથ્થો નક્કી કરેલો હશે, એ જથ્થા પ્રમાણે વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન થાય. એક શ્રમિક દ્વારા એક ચોક્કસ સમયગાળાની અંદર એક શ્રમિક દ્વારા જે પ્રમાણમાં વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય તે શ્રમિક દીઠ ઉત્પાદકતા કહેવાય. ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે ગરીબી વધુ હોવા માટેનું એક મહત્વનું કારણ, ગ્રામ્ય ક્ષેત્રે ગરીબી જોવા મળે છે અને તે પણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ પાછળ એક અગત્યનું કારણ, મહત્વનું કારણ શું છે? તો કે આ જે ઉત્પાદકતા જે છે, શ્રમિક દીઠ જે ઉત્પાદકતા જે છે, એ ઉત્પાદકતા કેવી છે ભાઈ? નીચી છે. એની પાછળના કારણો ક્યાં છે? કે શ્રમિક દીઠ ઉત્પાદકતા જે છે એ નીચી ખેત ઉત્પાદકતા જે છે એ પાછળ ક્યાં કારણો રહેલા છે? તો કે કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ. કૃષિ ક્ષેત્રે જે સવલતો પ્રાપ્ત થવી જોઈએ એ સવલતો એને પ્રાપ્ત થતી નથી, કારણ કે ભારત દેશની અંદર જે છે એ ખેતી કુદરત પર આધારિત છે, વરસાદ પર આધારિત છે. અને એ સમયગાળા દરમિયાન જો દુષ્કાળ પડે અથવા તો અતિવૃષ્ટિ થાય અથવા તો નહિવત વરસાદ થાય તો કૃષિ ક્ષેત્રે જે ઉત્પાદન મળે છે એ ઉત્પાદન મેળવી શકાતું નથી. તો કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો શું જોવા મળે છે? અભાવ મળે છે, અને જેના કારણે પણ નીચી ખેત ઉત્પાદકતા શ્રમિક દીઠ જોવા મળે છે. અપૂરતી ટેકનોલોજી. પહેલાના સમયમાં પાણી જે છે એ કૂવામાંથી કેવી રીતે લેવામાં આવતું ભાઈ? કોહો દ્વારા લેવામાં આવતું હતું. એક ચામડાનું જે પાત્ર બનાવેલું હોય અને 2 બળદ હોય, એ બળદને શું મારે? ચક્કર મારતા હોય કૂવા ફરતે, અને પાણી જે છે એ ઓલા કુવડમાં ભરાય અને બારે નીકળે અને ધોળિયામાં પડે, એવી રીતે. તો એ ક્યારે જે છે એ આપણે પિયત કરી શકીએ? તો પિયત માટે એક ટેકનોલોજી, જે વર્તમાન સમયની અંદર આપણે મોટરનો ઉપયોગ કરીએ છીએ કૂવા કે બોરની અંદર, તો ટેકનોલોજી શું હતી ભાઈ? અપૂરતી હતી. વિદ્યાર્થી મિત્રો, કે ખેતી ક્ષેત્રની અંદર ટેકનોલોજીની અંદર માત્ર આ જ બાબત નથી, બિયારણની બાબત જોવા મળે છે, ખેડની બાબતમાં જોવા મળે છે કે પહેલાં બળદવાળા હળથી ખેડવામાં આવતું હતું, આજે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો ટેકનોલોજી જે છે એ ટેકનોલોજીનું અપૂરતું પ્રમાણ હતું, જેના કારણે પણ શ્રમિક દીઠ જે ખેત ઉત્પાદકતા જે છે એ નીચી જોવા મળતી હતી. શિક્ષણ અને તાલીમની ઉણપ, જે કૌશલ્ય આવડત હોવું જોઈએ, એ જે એની પાસે શિક્ષણ હોવું જોઈએ, એ શિક્ષણ અને તાલીમનો અભાવ હોવાથી, ઉણપ હોવાથી પણ ખેત ઉત્પાદકતા નીચી રહેતી. મૂડીરોકાણનો નીચો દર, કારણ કે પહેલાંના સમયમાં શું હતું? જમીનદારી પ્રથા હતી, રેતવાળી પ્રથા હતી, મહાલવાળી પ્રથા હતી. તો આ પ્રથાને કારણે શું થતું હતું ભાઈ? મોટા પ્રમાણનો જે હિસ્સો જે છે એ જમીનદારો લઈ જતા હતા. તો જે શ્રમિક વર્ગ જે છે, જે મજૂર વર્ગ જે છે, એ પોતે એની અંદર મૂડીરોકાણ કરવા ઈચ્છતા નથી, કારણ કે એમને ખબર છે કે મોટો પ્રમાણનો ઉત્પાદનનો ભાગ જે છે એ કોણ લઈ જાય છે? જમીનદાર લઈ જાય છે. તો શું જોવા મળે છે ભાઈ? કે એક ક્ષેત્રની અંદર જે મૂડીરોકાણ કરવામાં આવે છે, મૂડીરોકાણનું પ્રમાણ પણ કેવું હોય છે ભાઈ? નીચું જોવા મળે છે. વસ્તીનું
વધુ પડતું ભારણ વગેરેને કારણે, તો આવા અનેક કારણો દિન પ્રતિદિન જે છે એ આરોગ્યની સેવાઓ વધવાથી મૃત્યુદરમાં ઘટાડો થયો. અને મૃત્યુદરમાં ઘટાડો થયો તો સામે શું થયું ભાઈ? જન્મદરમાં વધારો થયો. કયા કારણોસર? તો કે આરોગ્યની સ્થિતિ જે છે એમાં સુધારો થયો. તો શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા રહેવા પાછળના કારણો ક્યાં છે? તો કે કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરે કારણે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે. એક વાક્યની અંદર અથવા તો ટૂંકમાં પ્રશ્ન પૂછાઈ શકે છે કે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા રહેવા પાછળના કારણો જણાવો. તો કયા કયા કારણો આવશે વિદ્યાર્થી મિત્રો? યાદ રાખજો, કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડોનો અભાવ, અપૂરતી ટેકનોલોજી, શિક્ષણ અને તાલીમની ઉણપ, મૂડીરોકાણનો નીચો દર, વસ્તીનું વધુ પડતું ભારણ વગેરે કારણે શું જોવા મળે છે ભાઈ? શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા છે એ નીચી રહે છે અથવા તો જોવા મળે છે. પરિણામે ખેડૂતોની આવક નીચી રહે છે. સ્વાભાવિકપણે શું થાય છે ભાઈ? કે પરિણામ સ્વરૂપે જે આવક થવી જોઈએ છે એને નાણાં મળવા જોઈએ, નાણાં મળતા નથી અને પરિણામ સ્વરૂપે કોઈ અન્ય વસ્તુ જે છે એ બદલામાં ખરીદી શકતા નથી. અને જેના કારણે શું જોવા મળે છે ભાઈ? ગરીબીનું પ્રમાણ જે છે એ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. આપણે ગરીબીની અંદર અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ કે સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. તો સાપેક્ષ ગરીબીની અંદર શું જોવા મળતું હતું ભાઈ? કે સાપેક્ષ ગરીબીની અંદર એક જૂથ જે છે એ બીજા જૂથની સાથે શું કરવામાં આવે છે? તુલના કરવામાં આવે છે. તો આ આવકની જે સમાનતા જે છે એ કેવી જોવા મળે છે? એકબીજાની તુલના કરવામાં આવે તો એ અસમાન છે. કારણ કે જમીનદારો પાસે વધારે હોય છે જમીન, જ્યારે અમુક નાના ખેડૂતો હોય અથવા તો મજૂર વર્ગ હોય તેની પાસે જમીન નથી હોતી. તો જમીન અને સંપત્તિ જે છે, બરાબર છે, એની પ્રોપર્ટી જે છે એ પ્રોપર્ટી કેવી મળે છે ભાઈ? સરખી જોવા મળતી નથી. આની વહેંચણી પણ કેવી છે? અસમતુલાવાળી છે. તો આ પણ કારણ જે છે એ આર્થિક કારણોમાંનું છે કે ગરીબી પાછળ આ પણ જવાબદાર છે. તો જોઈએ આપણે કે ખેતી માટે જમીન ખૂબ જ મહત્વની છે. શું બાબત છે ભાઈ? ખેતી જે છે એ ખેતી શેના ઉપર ભાઈ કરવામાં આવે છે? જમીન ઉપર કરવામાં આવે છે. તો જમીન જે છે એ મહત્વની બાબત છે. જમીન એટલે શું? જમીનના લક્ષણો શું છે? એ તમે ધોરણ 11ની અંદર પ્રકરણ 2ની અંદર અભ્યાસ કરી ગયા છો કે જમીન કોને કહેવાય? તો કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા, આ બધું જે છે એનો એક સમૂહ મળે અને આ સમૂહને શું કહેવામાં આવે છે ભાઈ? જમીન કહેવામાં આવે છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાને કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. અંગ્રેજો જ્યારે આપણા દેશ ઉપર શાસન એનું ચાલતું હતું એ સમયગાળા દરમિયાન કઈ પ્રથા ભાઈ? જમીનદારી પ્રથા. જમીનદારી પ્રથા કોણે દાખલ કરી? જમીનદારી પ્રથા જે છે લોર્ડ કોર્નવોલિસે દાખલ કરી 1793ની અંદર. આ પ્રથાની અંદર જમીનદારોને સરકાર વતી અમુક ચોક્કસ વિસ્તાર જે છે એ જમીનનું મહેસૂલ જે છે, કર જે છે એ ઉઘરાવવા માટેનો અધિકાર આપવામાં આવતો હોય છે. તો આ જે જમીનદારી પ્રથા જે છે એ પ્રથા વ્યવસ્થાને કારણે શું થાય છે ભાઈ? કે જમીન જે છે એ અમુક વ્યક્તિના જ હાથમાં રહે છે. અમુક વ્યક્તિઓ જે છે એના શું રહે છે? અંકુશમાં રહે છે. અને આ જમીનદારો જે છે એ જમીનદારો શું કરે છે? મોટો ભાગ જે છે એ સમયગાળા દરમિયાન લગભગ 12મો ભાગ જે છે એ પડાવી જતા. એટલે કે 12 ભાગ એ પડાવી જતા અને ત્યાર પછીનો ભાગ એ લોકોને આપવામાં આવતો હતો. આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી તેઓને ખેતી ક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણમાં રસ નહોતો. અગાઉ હમણાં મેં ચર્ચા કરીને ભાઈ આપણે કે શું થાય છે? મૂડીરોકાણનો નીચો દર. શા માટે? તો કે એને પોતાને એમાં રસ નથી. કારણ કે એને ખબર છે કે જે જમીન છે જે જમીનદારોને છે, આપણે કોઈ એમાં સુધારો વધારો કરશે અને ઉત્પાદન વધુ મળશે તો આપણે એથી વધારે કાંઈ ફાયદો થવાનો નથી. તો માનસિકતા જે છે એ માનસિકતા કેવી હતી ભાઈ? સંકોચિત હતી. જેના કારણે શું થયું છે ભાઈ? કે મૂડીરોકાણમાં એ લોકો રસ દાખવતા ન હતા જમીનદારી પ્રથાને કારણે. બીજી તરફ જમીન પર ખેતી કરનાર ખેત મજૂરો કે ભાગ્યા હતા. ગણોત જેને કહેવામાં આવે. શું કહેવામાં આવે છે ભાઈ? ગણોત. તો બીજી તરફ જમીન જે જમીનદારો પાસેથી શું કરતા હતા? ભાગ તરીકે રાખતા હતા, ગણોત તરીકે રાખતા હતા. આવા લોકો જે ભાગ્યા છે, ખેડૂતો જે છે, ગણોત જે છે એ હતા જમીન ઉપર. જેમની પોતાની જમીન માલિકી ન હોવાથી ભાગ તરીકે રાખેલી હોય તો સ્વાભાવિકપણે જમીનની માલિકી જે છે, સંપત્તિની માલિકી જે છે એ લોકોની હોતી
નથી. તો તેઓના કારણે શું થાય છે, ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ હોતો નથી, એને એમાં સુધારા વધારા કરવામાં કોઈ રસ હોતો નથી. પરિણામે શું મળે છે કે ખેતી ક્ષેત્રે ખેત ઉત્પાદન અને ખેત ઉત્પાદકતા નીચી રહેતા, ઉત્પાદન અને ઉત્પાદકતા બંને કેવી રહે છે ભાઈ, નીચી રહે છે. અને જેના કારણે પણ શું જોવા મળે છે, ગરીબીનું પ્રમાણ જે છે એ ઊંચું જોવા મળે છે. તો આ હતું જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. યાદ રાખજો, પહેલું હતું શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા, બીજું છે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણીના આર્થિક કારણોની અંદર ચર્ચા કરી રહ્યો છું. ખાસ યાદ રાખજો, 5 માર્ક્સની અંદર પૂછાવાની શક્યતા રહેલી છે. ત્રીજું છે આર્થિક કારણોની અંદર નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. તો વિદ્યાર્થી મિત્રો, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. તો નાના અને ગૃહ ઉદ્યોગો કોને કહેવાય? તો કે સામાન્ય રીતે મધ્યમ અને મોટા ઉદ્યોગોની સરખામણીમાં જેની સામે ઓછું મૂડીરોકાણ સ્થપાતા ઉદ્યોગોને શું કહેવામાં આવે છે ભાઈ? ઓછા મૂડીરોકાણથી. શાના? તો કે મધ્યમ અને મોટા ઉદ્યોગો જે છે એની સરખામણીમાં ઓછા મૂડીરોકાણથી સ્થપાતા ઉદ્યોગોને કેવા ઉદ્યોગો કહેવામાં આવે છે? નાના પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે. નાના પાયાના ઉદ્યોગો છે એને પણ 2 વિભાગમાં વિભાજિત કરેલા છે, ટચુકડા ઉદ્યોગો, સહાયક ઉદ્યોગો. તો નાના અને ગૃહ ઉદ્યોગો કે ગૃહ ઉદ્યોગો જેની અંદર ટેકનોલોજી જે છે, ટેકનોલોજી ઉપયોગ કરવામાં નથી આવતો, પણ ઘરના અંદર જે સભ્યો રહેલા હોય એ સભ્યો દ્વારા જ કોઈ વસ્તુ કે સેવાઓનું શું કરવામાં આવે છે ભાઈ? નિર્માણ કરવામાં આવતું હોય. તો આવા ગૃહ ઉદ્યોગો છે. તો આવા ગૃહ ઉદ્યોગોનો શું થયો છે ભાઈ? અલ્પ પ્રમાણમાં, જોઈએ એટલા પ્રમાણમાં એનો વિકાસ થયો નથી. આ પણ આર્થિક કારણ જે છે એ ગરીબી માટે જવાબદાર છે. ભારતમાં બીજી પંચવર્ષીય યોજના આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું. અહીંયા તમને MCQમાં અથવા તો એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાઈ શકે છે કે કઈ પંચવર્ષીય યોજનાની અંદર નાના અને ગૃહ ઉદ્યોગો છે અથવા તો પાયાના જે ઉદ્યોગો જે છે એના ઉપર ભાર મૂકવામાં આવ્યો, તો મહત્વ આપવામાં આવ્યું તો બીજી પંચવર્ષીય યોજનાથી. ફરી એક વખત, ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું. પરંતુ ગ્રામ્ય ક્ષેત્રે નાના અને ગૃહ ઉદ્યોગો જેમ કે રોજગારી, ઉત્પાદન આવકમાં ખૂબ જ મોટો ફાળો આપે છે. હવે ગ્રામ્ય ક્ષેત્રે જે છે ગૃહ ઉદ્યોગો જે છે એ ગૃહ ઉદ્યોગોથી શું મળે છે ભાઈ? રોજગારી મળે છે, ઉત્પાદન પણ મળે છે સારું, અને આવકમાં પણ વધારો થાય છે, જે મહત્વનો ફાળો આપે છે. તેની અવગણના થઈ. ગૃહ ઉદ્યોગો જે રોજગારી પણ આપતા હતા, ઉત્પાદન પણ સારું મળતું હતું અને આવક પણ થતી હતી. પરંતુ અહીંયા એ ઉપર ગૃહ ઉદ્યોગો જે છે, નાના પાયાના ઉદ્યોગો જે છે એની ઉપર પૂરતા પ્રમાણમાં ધ્યાન આપવામાં આવ્યું નહીં. એની શું કરવામાં આવી ભાઈ? અવગણના કરવામાં આવી. ટૂંકમાં કહી તો આંખ આડે કાન કરવામાં આવ્યા. અને આ કારણે શું થયું કે ખેતી સાથે સંલગ્ન ઉદ્યોગો, હવે ખેતી સાથે સંકળાયેલા હોય તેવા ઉદ્યોગો, પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, મત્સ્યપાલન છે વગેરેના ઓછા વિકાસના કારણે મોસમી બેકારી પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેથી ગરીબીનું પ્રમાણ ઊંચું રહ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, મોસમી બેકારી એટલે શું? વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 10ની અંદર બેરોજગારી જે છે એના પ્રકારો ભણી ગયા છો, એના સ્વરૂપો ભણી ગયા છો કે મોસમી બેકારી કોને કહેવાય. તો મોસમી બેકારીનું બીજું નામ છે ઋતુગત બેરોજગારી. હવે ભારતની અંદર જે કૃષિ ક્ષેત્ર જે છે, જે આપણે અગાઉ હમણાં ચર્ચા કરીને કે કૃષિ સિંચાઈની અપૂરતી સગવડો છે, વરસાદ જે છે અનિયમિત જોવા મળે છે, તો જેનો રોજગારીના જે તકો જે છે એનો શું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. અથવા તો સરેરાશ જે છે એ 3 થી 5 મહિના સુધી એ શું રહેવું પડે છે ભાઈ? બેરોજગાર રહેવું પડે છે. ચોમાસા દરમિયાન જ ઋતુગત શા માટે કીધી કે એક જ ઋતુ ચોમાસા પૂરતું જ તમને શું મળે છે? રોજગારી મળે છે. તો 3 થી 5 માસ સુધી તમને શું મળે છે? રોજગારી મળે છે. તો બાકીના જે માસ જે છે એ માસ દરમિયાન તમારે શું રહેવું પડે છે? બેરોજગાર રહેવું પડે છે. તો તેને શું કહેવામાં આવે છે ભાઈ? મોસમી બેરોજગારી કહે છે અથવા તો ઋતુગત બેરોજગારી કહે છે. બીજી બેરોજગારીની વાત આપણે કરીએ તો ઘર્ષણજન્ય બેરોજગારી છે, માળખાગત બેરોજગારી છે, છુપી કે પ્રચ્છન્ન બેરોજગારી છે. છુપી કે પ્રચ્છન્ન બેરોજગારી જે છે આગળ પણ આપણે જોવાના છીએ કે શું કહેવામાં આવે છે, વિશેષ અભ્યાસમાં આવશે આપણે આગળ. પછી ઔદ્યોગિક બેરોજગારી છે, શિક્ષિત બેરોજગારી છે, જે વર્તમાન સમયમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે કે ઓછામાં ઓછું જેને માધ્યમિક શિક્ષણ મેળવ્યું હોય
અને જો વ્યક્તિ બેરોજગાર હોય તો તેને શું કહેવામાં આવે છે? શિક્ષિત બેરોજગાર કહેવામાં આવે છે. તો આ મોસમી બેકારી જે છે એ મોસમી બેકારીને કારણે, બેરોજગારીના કારણે પણ શું જોવા મળે છે ભાઈ? ગરીબીનું પ્રમાણ જે છે એ વધુ જોવા મળે છે અથવા તો ઊંચું જોવા મળે છે. ઝડપથી વધતા ભાવો, દિન પ્રતિદિન જે છે એ મોંઘવારીમાં શું થઈ રહ્યું છે? વધારો થઈ રહ્યો છે. અને ટૂંકમાં તેને શું કહેવામાં આવે છે ભાઈ? ફુગાવો કહેવામાં આવે છે. વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે. યુદ્ધ, દુષ્કાળ, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન, ઝડપથી વધતી માંગ, ઉત્પાદન ખર્ચમાં થતો વધારો વગેરેને કારણે ચીજવસ્તુઓ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવોમાં ઝડપથી વધારો થાય છે. દિન પ્રતિદિન શું થાય છે ભાઈ? યુદ્ધ થાય તો મોટા પ્રમાણમાં જે છે એ સરહદી ક્ષેત્રની અંદર જ્યાં આપણા સૈનિકો હોય એ સૈનિકોને શું કરે છે? જરૂરિયાતો પૂરી કરવા માટે મોટા પ્રમાણમાં અહીંથી શું કરે છે ભાઈ? જથ્થો જે છે ત્યાં પહોંચાડવામાં આવે છે. અને એના કારણે બજારની અંદર જે ચીજવસ્તુઓ જે છે એ પૂરતા પ્રમાણમાં મળતી નથી, જેના કારણે શું થાય છે? ભાવમાં વધારો થાય છે અને ગરીબ લોકો જે છે એ એને ખરીદી શકતા નથી. દુષ્કાળ પડે તો દુષ્કાળના કારણે પણ શું થાય કે મોટા પ્રમાણમાં જે છે એ માલનું ઉત્પાદન થતું નથી. એટલે શું થાય છે? ઉત્પાદન જે છે એનું પ્રમાણ ઓછું હોય તો તેના કારણે પણ શું થાય છે? બજારની અંદર જે ચીજવસ્તુઓ જે છે એના ભાવમાં વધારો થાય છે અને એના કારણે રાષ્ટ્રીય સરેરાશ ઉત્પાદન જે છે એ નીચું રહે છે. અને અમુક વસ્તુ જે છે એની શું વધે છે ભાઈ? ઝડપથી માંગ વધે છે, જેના કારણે શું થાય છે કે ચીજવસ્તુઓ અથવા તો ખાદ્ય ચીજવસ્તુઓ જે છે એના ભાવમાં શું થાય? ઝડપથી વધારો થાય છે, જે પણ ગરીબ વ્યક્તિ જે છે અથવા તો ગરીબી જે છે એને અસર કરે છે. જેના પરિણામે ઓછી આવકવાળા વર્ગની ખરીદ શક્તિમાં ઝડપથી ઘટાડો થાય છે. પરિણામ શું થાય? આપણે ચર્ચા સાપેક્ષ ગરીબીની અંદર ચર્ચા કરી હતી કે સાપેક્ષ ગરીબ કોને કહેવાય? તો એ જે ઓછી આવકવાળો જે વ્યક્તિ જે છે એ એની ખરીદ શક્તિ જે છે, એને જે ચીજવસ્તુઓ જે ખરીદવી છે એ ચીજવસ્તુઓ ખરીદી શકતો નથી અથવા તો એમાં શું થાય છે ભાઈ? ઘટાડો થાય છે. જીવન ધોરણનું સ્તર નીચું આવે છે. જીવન ધોરણનું સ્તર જે છે એ સ્તરમાં શું જોવા મળે છે ભાઈ? નીચું જોવા મળે છે. જીવન ધોરણ જે છે એ જીવન ધોરણ કોને કહેવામાં આવે છે? જીવન ધોરણ કેવું હોવું જોઈએ? તો મળતી સગવડતાઓ, તમને જે સગવડતા, જીવન ધોરણ શું છે ભાઈ? મળતી સગવડતાઓ. જે પ્રકરણ આપણે 2ની અંદર શીખી ગયા છીએ કે HDI જેના 3 જે છે પાયાઓ જે છે, બરાબર છે? અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને સારું જીવન ધોરણ. તો સારું જીવન ધોરણ આરોગ્યની સેવાઓ છે, પીવાનું પાણી છે, સેનિટેશનની સુવિધાઓ છે, મૃત્યુદર, પ્રોટીન એટલા ચરબીની જે પ્રાપ્તિ જોવા મળે છે એ છે. તો સારા જીવન માટે આવક પણ શું છે ભાઈ? એક અગત્યની બાબત છે. જો આ બધી સુવિધાઓ જો સારી ન હોય તો શું થાય છે ભાઈ? જીવન ધોરણનું જે છે, મળતી સગવડતાઓ જે છે એના કારણે સ્તર કેવું રહે છે ભાઈ? નીચું રહે છે. અને જેના કારણે શું થાય છે? ગરીબી વધે છે. બીજી તરફ વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે. તેથી સમાજમાં આવકની અસમાનતા પણ વધુ જોવા મળે છે. આવકની અસમાનતા કેવી રીતે? એ આપણે અગાઉ જોઈ ગયા છે. હવે જોઈએ આર્થિક કારણોમાં અંતિમ, બેરોજગારીનું ઊંચું પ્રમાણ. જે વર્તમાનની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે એનું પ્રમાણ જે છે એ ઊંચું જોવા મળે છે. ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નભે છે. વર્તમાન સમયની અંદર પણ શું જોવા મળે છે ભાઈ? કે મોટા પ્રમાણે લગભગ 68% લોકો જે છે એ આજે પણ ગ્રામીણ ક્ષેત્રની અંદર ખેતી કરીને પોતાનો નિભાવ કરે છે. એટલે કે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. પરંતુ મોટાભાગની ખેતી વરસાદી ખેતી હોવાથી વર્ષમાં 1 કે 2 જ પાક લેવાય છે. આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતની કૃષિ જે છે એ વરસાદ પર આધારિત છે. તો એના કારણે શું થાય છે ભાઈ? વર્ષની અંદર માત્ર 1 કે 2 જ પાક લેવાય છે. આથી શું થાય છે કે ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે છે. અમુક સમય ઋતુગત તમને
ચોમાસાની ઋતુ છે તો ચોમાસા ઋતુ પૂરતું જ શું મળે છે ભાઈ, રોજગારી મળે છે, અને બાકીના જે મહિનાઓ છે એમાં અથવા તો બાકીની જે ઋતુ જે છે એ ઋતુમાં તમને કામકાજ મળતું નથી. એટલે શું જોવા મળે છે, ખેતી ક્ષેત્રે મોટા પ્રમાણમાં મોસમી બેકારી જોવા મળે છે. ઝડપથી વધતી વસ્તી અને સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ખેતી પર વસ્તીનું ભારણ વધતા પ્રચ્છન્ન બેકારી વધે છે. શું થાય છે ભાઈ, પ્રચ્છન્ન બેકારી જે છે, પ્રચ્છન્ન બેકારીની અંદર વધારો થાય છે. શા માટે, તો કે આરોગ્યની સુવિધાઓ જે છે એ આરોગ્યની સુવિધાઓમાં શું થયો ભાઈ, વધારો થયો, અને આરોગ્ય સુવિધામાં વધારો થવાથી શું થયું ભાઈ, વસ્તી જે છે એમાં વધારો થયો. એટલે કે વસ્તી ઝડપથી વધી. સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે એક ઘરમાં વધારે વ્યક્તિઓ રહેતા હોય, 10-15નું જૂથ હોય તો 10-15ના જૂથમાંથી 5 વ્યક્તિઓ કામ કરતા હોય અને બાકીના વ્યક્તિઓ કામ કરતા ન હોય, જેના કારણે પણ શું થાય છે, ખેતી ક્ષેત્ર ઉપર એનું ભારણ વધે છે. સંયુક્ત કુટુંબ પ્રથાને કારણે ચર્ચા હું કરી રહ્યો છું કે ખેતરની અંદર અથવા તો કુટુંબની અંદર 10 વ્યક્તિઓ હોય અને 2 વ્યક્તિઓ કામ ન કરતા હોય તો શું જોવા મળે છે, પ્રચ્છન્ન બેકારી જોવા મળે છે. પ્રચ્છન્ન બેકારી એટલે શું, તો કે કોઈ કામ ધંધા કે વ્યાવસાયિક પ્રવૃત્તિ હોય, કોઈ કામ ધંધો હોય છે, વ્યાવસાયિક પ્રવૃત્તિ હોય, એ જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય. તો ખેતી ક્ષેત્રની અંદર સંયુક્ત કુટુંબ પ્રથા હોય તો શું જોવા મળે છે ભાઈ, કે વધારાના જે વ્યક્તિઓ જે છે એ પણ એની સાથે શું હોય છે ભાઈ, સંકળાયેલા હોય છે. આ વધારાના શ્રમિકો જે છે એ કાર્યમાંથી ખસેડી લેવામાં આવે તો પણ ઉત્પાદકતા જે છે એ એટલી ને એટલી મળે છે. એટલે કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી. તો આ વધારાના જે શ્રમિક જે છે એને પ્રચ્છન્ન બેકારી અથવા તો છુપી બેકારી તરીકે પણ ઓળખવામાં આવે છે. ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો ઓછો વિકાસ, નિરક્ષરતા, શ્રમની ઓછી ગતિશીલતા વગેરેને કારણે બેરોજગારીનું પ્રમાણ વધુ ઊંચું જોવા મળે છે, જે ગરીબીનું કારણ બને છે. પૂરક ઉદ્યોગો, ખેતી સાથે સંકળાયેલા જે ઉદ્યોગો જે છે, પશુપાલન જે છે તે પૂરક છે, ડેરી ઉદ્યોગ જે છે તે પૂરક છે. તો આ પૂરક ઉદ્યોગો જે છે, પૂરક ઉદ્યોગોનો વિકાસ જે થવો જોઈએ વિકાસ થયો નહીં, અને શ્રમની ગતિ ઓછી ગતિશીલતા જોવા મળે છે. એટલે એક સ્થળેથી બીજા સ્થળે જે છે એ વ્યક્તિ જે છે એ કામ કરવા જતો નથી. તો આવા કારણોને થકી પણ બેરોજગારીનું પ્રમાણ જે છે એ ઊંચું જોવા મળે છે, જે પણ ગરીબીનું એક કારણ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ઔદ્યોગિક ગરીબીના કારણોની અંદર આર્થિક કારણો. ફરી એક વખત આર્થિક કારણોની અંદર સમાવેશ થતા મુદ્દાઓ: શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા, જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ, ઝડપથી વધતા ભાવો અને બેરોજગારીનું ઊંચું પ્રમાણ. હવે પછી આપણે ગરીબીના કારણોની અંદર સામાજિક કારણો અને અન્ય કારણો વિશે વિસ્તારથી સમજૂતી મેળવીશું. ત્યાં સુધી આવજો. ધન્યવાદ. અમદાવાદ.